કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ કંપનીના વાર્ષિક હિસાબો અને આજે આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 2015 ડિસેમ્બરમાં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલા મિત્રો તમારે રકમ વાંચી લેવાની, એના હવાલા પણ વાંચી લેવાના અને બરાબર સમજી લેવાના અને પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની। નફા નુકસાનનું પત્રક બનાવી દેવાનું, પાકા સરવાળાનું પત્રક બનાવી દેવાનું, બરાબર ને ત્યાર પછી જેટલા પણ શેડ્યુલ આવતા હોય શેડ્યુલ બનાવી દેવાની ને પછી ફટાફટ એન્ટ્રી આપતું જવાનું। તો સ્ટુડન્ટ ચાલો આપણે શરૂઆત કરીએ પહેલા નંબરના હવાલાથી। તો પહેલા નંબરના હવાલામાં શું કીધું છે જો એકદમ શાંતિથી સમજીશું। તો એમાં કીધું છે ખર્ચના બાકી દેવામાં, ખર્ચના બાકી દેવું એટલે અહીંયા કીધું છે ખર્ચના બાકી દેવા 85,000। તો ખર્ચના બાકી દેવામાં છેલ્લા 3 માસના તારણ વગરની લોન પરના વ્યાજનો સમાવેશ થઈ ગયો છે। સ્ટુડન્ટ અહીંયા તમને એવું કીધું છે કે ખર્ચનું જે બાકી દેવું છે એ ખર્ચના બાકી દેવામાં તારણ વગરની જે લોન હતી એની ઉપર 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી હતું અને એ 3 મહિનાનું જે ચૂકવવાનું બાકી વ્યાજ હતું એ વ્યાજનો સમાવેશ આ 85,000માં થઈ ગયેલો છે। તો સ્ટુડન્ટ આ તો ખાલી ઇન્ફોર્મેશન છે, કોઈ હવાલો નથી, કારણ કે તારણ વગરની જે લોન છે એની ઉપર જે 3 મહિનાનું વ્યાજ જે છે એની અસર ઓલરેડી આપણે આપી દીધી છે, પણ એ અસર તમે ક્યાં આપી દીધી છે? ખર્ચના બાકી દેવામાં પ્લસ કરીને આપી દીધી। તો તમારે શું કરવાનું, એ જે તારણ વગરની લોન છે એ તારણ વગરની લોનનો 3 મહિનાનું વ્યાજ અલગ કરી નાખવાનું અને ખર્ચના બાકી દેવા અલગ કરી નાખવાના, સિમ્પલ વસ્તુ। તો સ્ટુડન્ટ આમાં પહેલો હવાલો અને બીજો હવાલો એકબીજાને કનેક્ટેડ છે। જો બીજા હવાલામાં કીધું છે કે ગયા વર્ષની ડિરેક્ટર પાસેથી તારણ વગરની લોન લીધી છે, જો આપણે છે ને ડિરેક્ટર પાસેથી તારણ વગરની લોન લીધેલી છે, એમાં તમને કીધું જેના પર વાર્ષિક 6% લેખે ત્રિમાસિક વ્યાજ ચૂકવ। ત્રિમાસિક વ્યાજ એટલે શું સ્ટુડન્ટ? આપણું વર્ષ ચાલુ થાય એપ્રિલ, મે અને જૂન। ત્રિમાસિકનો મતલબ એવો થાય કે પહેલું વ્યાજ આ તારીખે ચૂકવાઈ જાય, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર। બીજું વ્યાજ આપણને આ તારીખે ચૂકવાઈ જાય, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વ્યાજ ચૂકવાઈ ગયો છે। ડિસેમ્બર પછી આવશે સ્ટુડન્ટ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ। હવે આ છેલ્લા 3 મહિના છે સ્ટુડન્ટ, બરાબર? આપણું વર્ષ 31/3 પૂરું થશે, તો આપણે છેલ્લું વ્યાજ તમને કદાચ અહીંયા મળી પણ ગયું હોય અથવા કદાચ ના પણ મળી હોય, કારણ કે જરૂરી નથી જે તારીખે વર્ષ પૂરું થાય એ જ તારીખે તમને વ્યાજ મળે, બની શકે કે એના બીજા દિવસે વ્યાજ મળે, બરાબર? બીજા દિવસે વ્યાજ મળે તો બીજું વર્ષ ચાલુ થઈ ગયું। જો પહેલા 3 મહિનાનું વ્યાજ તો તમને આ તારીખે મળી જ ગયું હશે, આ 3 મહિના પૂરા થાય કે તરત બીજા દિવસે વ્યાજ મળે, આ 3 મહિના પૂરા થાય તરત બીજા દિવસે વ્યાજ મળી જાય, આ 3 મહિના પૂરા થાય તરત બીજા દિવસે વ્યાજ મળી જાય, આ 3 મહિના પૂરા થાય એના બીજા દિવસે વ્યાજ મળે, તો બીજા દિવસે તો વર્ષ બદલાઈ ગયું હશે ને? તો આ વર્ષે તો તમારું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તો છેલ્લા 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી। અને સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે ડિરેક્ટરની લોન તમે લીધેલી હોય તો ડિરેક્ટરની લોન પર જે વ્યાજ ચૂકવાઈ ગયું હોય તેની કોઈ અસર આપવાની નથી, જે વ્યાજ ચૂકવવાનું બાકી હોય તેની જ અસર થશે। ડિરેક્ટર પાસેથી તમે જે લોન લીધેલી હોય એની ઉપર જે વ્યાજ ચૂકવાઈ ગયું હોય એની ઉપર એની કોઈ જ અસર નહીં થાય, જે વ્યાજ ચૂકવવાનું બાકી હશે તેની જ અસર થશે। તો સ્ટુડન્ટ તમારા દાખલામાં એવું કીધું કે ડિરેક્ટરની જે લોન છે એ લોન પર 3 મહિને વ્યાજ ચૂકવાય છે, એટલે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું કે જો આપણું વર્ષ ચાલુ થાય એપ્રિલથી, તો એપ્રિલ, મે, જૂન 3 મહિના થયા, તો જૂન પછી જુલાઈની 1લી તારીખે વ્યાજ ચૂકવાઈ ગયું, પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરની 1લી તારીખે વ્યાજ ચૂકવાઈ ગયું, બરાબર? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીની 1લી તારીખે વ્યાજ ચૂકવાઈ ગયું, તો 3 વ્યાજ તો ચૂકવાઈ ગયા। હવે જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આનું વ્યાજ ચૂકવાશે 1 એપ્રિલના રોજ, એનો મતલબ કે 1 એપ્રિલે તો વર્ષ બદલાઈ જાય છે, એટલે કે આપણે બીજા વર્ષે વ્યાજ ચૂકવ્યું, એનો મતલબ કે છેલ્લા 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે અને છેલ્લા 3 મહિનાનું જે વ્યાજ ચૂકવવાનું બાકી છે એનો સમાવેશ કોની અંદર કરી દીધો છે? ખર્ચના બાકી દેવામાં। તો આપણી પાસે લોન કેટલાની છે તે જોઈએ। તો સ્ટુડન્ટ તમારા દાખલામાં જો લોન 5 લાખ રૂપિયાની છે એની ઉપર વ્યાજ ગણવાનું છે 6% લેખે, એટલે ગુણ્યા 6/100, કેટલા મહિના? ત્રિમાસિક, એટલે 3/12। બોલો ખબર પડે છે? 3 મહિના કેમ લીધા તે ખબર પડે છે? ત્રિમાસિક કીધું છે ને એટલે 3 મહિના લેવાના, 3 મહિને વ્યાજ ચૂકવાય છે, એટલે આપણે કરીએ 5 લાખ રૂપિયા ગુણ્યા 3 ગુણ્યા 6 ભાગ્યા 1200, તો સ્ટુડન્ટ કેટલું વ્યાજ થશે? 7,500 રૂપિયાનું વ્યાજ થશે। તો સ્ટુડન્ટ સૌથી પહેલા ખર્ચના બાકી દેવા ક્યાં આવશે? અન્ય ચાલુ દેવામાં, તો અહીં લખી દેવાનું ખર્ચના બાકી દેવા કેટલા છે? 85,000 માઇનસ તારણ વગરની લોનનું વ્યાજ 7,500। તો 85,000 માંથી 7,500 માઇનસ કરી દો સ્ટુડન્ટ, તો કેટલા આવશે? 77,500। અને એ વ્યાજ હજુ ચૂકવવાનું બાકી છે એટલે તરત એની નીચે લખો તારણ વગરની
લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા 7,500. તો સ્ટુડન્ટ ફરક શું પડ્યો? તો બંનેનો આ બંનેનું ટોટલ કરશો તો 85,000 જ થશે. પરંતુ સ્ટુડન્ટ અમુક વસ્તુ આપણે જે રીતે દર્શાવવાતી હોય એ રીતે દર્શાવવાની. જેમ કે તારણ વગરની લોનનું જે વ્યાજ છે એને તમારે અલગ દર્શાવવું પડે, એટલા માટે આપણે અલગ દર્શાવ્યું. અને આ 77,500 ખર્ચના બાકી દેવા છે તો એને અલગ દર્શાવ્યું આપણે, બરાબર છે. ચાલો હવે પહેલો હવાલો બીજો હવાલો આપણો થઈ ગયો. અને મિત્રો 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, એનો મતલબ કે 9 મહિનાનું વ્યાજ ચૂકવાઈ ગયું હશે. તો 9 મહિનાનું જે વ્યાજ ચૂકવાઈ ગયું હોય એની કોઈ અસર આપવાની નહીં. યાદ રાખજો, ડિરેક્ટરની લોન લીધી હોય અને જે વ્યાજ ચૂકવાઈ ગયું હોય તેની કોઈ અસર નહીં આપવાની, વ્યાજ જે બાકી હોય તેની અસર આપવાની. ચાલો ત્રીજું જો, રોકાણોની બજાર કિંમત 8,50,000 છે. સ્ટુડન્ટ આની પણ કોઈ અસર ના થાય. રોકાણોની બજાર કિંમત આપી છે તો રોકાણોની બજાર કિંમત 8,50,000 આપી છે. તમારા દાખલામાં રોકાણો જુઓ, તમારા દાખલામાં રોકાણો જુઓ સ્ટુડન્ટ, કોઈ જગ્યા પર કહી દીધું હશે તમને, કઈ જગ્યા પર છે જુઓ ફટાફટ. ચાલો રોકાણો કઈ જગ્યા પર આપી દીધેલા છે? રોકાણો, પાઘડી, પ્લાન્ટ, વહીવટી ખર્ચા, મેનેજિંગ, વેચાણ, ડિરેક્ટર, ચૂકવેલ ડિવિડન્ડ, દેવાદારો, ધંધાના રોકાણો. સ્ટુડન્ટ જોયું અહીં ધંધાના રોકાણો આપી દીધેલા 10,51,000. રોકાણો એટલે ક્યાં આવશે સ્ટુડન્ટ? પાકા સરવાયામાં બિનચાલુ રોકાણોમાં આવશે. તો બિનચાલુ રોકાણોમાં આવશે રોકાણો, બરાબર. રોકાણો બહાર કઈ રકમ લખવાની સ્ટુડન્ટ? તમારી જે પડતર કિંમત હોય તે જ બહાર લખવાની. તો બહાર પડતર કિંમત કેટલી છે? 10,51,000. તો અહીંયા તમારે લખી નાખવાનું 10,51,000. પણ તમારા હવાલામાં શું કીધું છે? એની કિંમત કેટલી છે? 8,50,000. તો અહીંયા કૌંસમાં તમારે લખવાનું સ્ટુડન્ટ, શું લખવાનું? કૌંસમાં 8 લાખ, કૌંસમાં તમારે લખવાનું 8,50,000 બજાર કિંમત. બસ આ કૌંસમાં લખવાનું, કશું કરવાનું નથી સ્ટુડન્ટ. આ ઇન્ફોર્મેશન છે, આ હવાલો નથી. તમારા દાખલામાં કીધું છે કે જે રોકાણો છે એની કિંમત કેટલી છે? બજાર કિંમત 8,50,000 છે. તો તમારે અહીં લખી નાખવાનું બિનચાલુ રોકાણો, બરાબર છે, એની બજાર કિંમત કેટલી છે? તો કે 8,50,000 કૌંસમાં લખવાની અને બહાર કઈ કિંમત લખવાની? પડતર કિંમત. પતી ગયું, બીજું કશું કંઈ કરવાની જરૂર નથી. પછી જુઓ સ્ટુડન્ટ નંબર 4, દેવાદારોમાં 1,06,000 માસથી વધુ મુદતના છે, જે પૈકી 20,000ના શકમંદ છે. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં દેવાદારો જુઓ કઈ જગ્યા પર આપેલા છે? તો દેવાદારો છે 4 લાખ રૂપિયા. તો દેવાદારો હવે તમારે ક્યાં લખવાના બોલો? વેપારી લેણામાં. તો પહેલા લખી દેવાના 6 માસથી વધુ સમયના, 6 માસથી વધુ સમયના. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં જુઓ શું કીધેલું છે? 6 માસથી વધુ સમયના કેટલા છે? તો કે 1 લાખ છે. 6 માસથી વધુ સમયના દેવાદારો કેટલા છે? તો કે 1 લાખ છે. હવે તમારા દાખલામાં જુઓ દેવાદાર એકચ્યુઅલી કેટલા છે અંદર આપી દીધેલા છે? બોલો દેવાદારો કેટલા આપ્યા છે? 4 લાખ. 4 લાખ રૂપિયામાંથી સમજો દેવાદારો જે 4 લાખ રૂપિયા છે એમાંથી 1 લાખ કેવા છે? 6 માસથી વધુ સમયના. તો બાકી હજુ કેટલા વધ્યા? અન્ય 3 લાખ વધ્યા. અન્ય કેટલા વધ્યા? 3 લાખ રૂપિયા વધ્યા. મારી વાત ખબર પડે છે સ્ટુડન્ટ? તમારા દાખલામાં કીધું દેવાદારો 4 લાખ રૂપિયા છે, 4 લાખમાંથી 1 લાખના દેવાદારો 6 માસ કરતાં વધુ સમયના છે. તો એને અલગ દર્શાવવો પડે કે 6 માસથી વધુ સમયના 1 લાખ છે અને બાકીના જે છે તે કેટલા હશે? 3 લાખ. એટલે ટોટલ જે અંદર આપેલા છે તેના તે જ આવવા જોઈએ. અને આમાંથી તમારે માઇનસ કરી દેવાનું સ્ટુડન્ટ. શું કીધેલું છે તે જોઈ લો. દેવાદારોમાં 1,06,000 માસથી વધુ મુદતના છે, જે પૈકી 20,000 શકમંદ છે. શકમંદનો મતલબ થાય સ્ટુડન્ટ ગાલખાદ અનામત. ગાલખાદ અનામત. તો ગાલખાદ અનામત કેટલી છે સ્ટુડન્ટ? જુઓ 20,000 રૂપિયા છે. તો ગાલખાદ અનામત 20,000 એટલે બહાર આવશે 3,80,000. 3,80,000. બોલો આટલું ક્લિયર? તો કે હા સર. આગળ વાંચીએ સ્ટુડન્ટ. કરવેરાની જોગવાઈ 55% લેખે કરવાની છે. સ્ટુડન્ટ આ જે કરવેરાની જોગવાઈ તમને જે કરવાની કીધી છે એ હવાલો અત્યારે નહીં થાય, કારણ કે કરવેરાની જોગવાઈ તમારે ક્યાં કોની ઉપર કરવી પડશે? ચોખ્ખા નફા. આ ચોખ્ખા નફાના 55% કરશો એટલે અહીંયા કરવેરો આવશે અને એ કરવેરો ક્યાં આવશે? ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે, બરાબર. તો એ હવાલો આપણે પછી જ કરવો પડશે, અત્યારે નહીં થાય. પછી તમને કીધું છે ગયા વર્ષની આકારણી કોઈપણ પ્રકારના વાંધા વગર પતી ગઈ. કોઈપણ પ્રકારના વાંધા વગર એટલે કોઈપણ પ્રકારનો ઝઘડો થયા વગર પતી ગઈ. જો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો, તમારા દાખલામાં એવું કીધું કે ગયા વર્ષની આકારણી
ગયા વર્ષની આકારણી એટલે કરવેરાની વાત કરી છે. ગયા વર્ષનો કરવેરાની જે આકારણી છે એ કોઈ પણ પ્રકારના ઝઘડા વગર પતી ગઈ. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે તમારા દાખલામાં ગયા વર્ષનો અગાઉથી ચૂકવેલ આવકવેરો જેટલો હોય એટલી જ જવાબદારી નક્કી થાય. તો અહીંયા અગાઉથી ચૂકવેલ આવકવેરો બરાબર ગયા વર્ષની જવાબદારી નક્કી થાય. એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમારા દાખલામાં એવું કીધું હોય કે કોઈ પણ ઝઘડા વગર આકારણી પૂરી થઈ, તો એનો મતલબ કે તમારો અગાઉથી ચૂકવેલ આવકવેરો જે હોય ગયા વર્ષનો એટલી જ રકમ કઈ હોય? ગયા વર્ષની જવાબદારી. તો સ્ટુડન્ટ જો અહીંયા તમારા દાખલામાં કીધું હશે, તમારા દાખલામાં અગાઉથી ચૂકવેલ આવકવેરો ગયા વર્ષનો અગાઉથી ચૂકવેલ આવકવેરો ગયા વર્ષનો, તો ગયા વર્ષનો અગાઉથી ચૂકવેલ આવકવેરો કેટલો હતો? 2,85,000. એનો મતલબ કે ચાલુ વર્ષે કેટલી જવાબદારી નક્કી થઈ? 2,85,000. મિત્રો આ ખબર પડે છે, કોઈ પણ પ્રકારનો ઝઘડો નથી અહીંયા. એનો મતલબ એવો થાય કે તમે જેટલો અગાઉથી આવકવેરો ચૂકવેલો છે સરકારે પણ તમારી એટલી જ જવાબદારી નક્કી કરી. એનો મતલબ કે હવે તમારે કંઈ આપવાનું પણ નથી રહેતું અને કંઈ લેવાનું પણ રહેતું નથી. એનો મતલબ એવો થાય કે આ 2,85,000 ની પણ કોઈ અસર નહીં થશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? અને આ બાજુ જુઓ સ્ટુડન્ટ, અહીંયા તમને કઈ રીતે ગયા કરવેરાની જોગવાઈ ગયા વર્ષની, પણ ગયા વર્ષની કરવેરાની જોગવાઈ તમે કેટલી કરી દીધેલી? 3 લાખ રૂપિયા. ગયા વર્ષની કરવેરાની જોગવાઈ તમે 3 લાખ રૂપિયા ઓલરેડી કરેલી. એનો મતલબ એવો થાય કે ગયા વર્ષે તમે તમારા નફા નુકસાન ખાતામાંથી 3 લાખ રૂપિયા અલગ મૂકેલા. કેમ? તો કે આવતા વર્ષે જ્યારે કરવેરો ચૂકવવાનો થશે ત્યારે હું આમાંથી ચૂકવીશ. કેટલા રૂપિયા? 3 લાખ રૂપિયા સાઈડ પર મૂકેલા. પણ તમારી આવકવેરાની જવાબદારી કેટલી નક્કી થઈ ચાલુ વર્ષે? તો કે 2,85,000. તમે કેટલા રૂપિયા સાઈડ પર મૂકેલા છે? 3 લાખ. તો 3 લાખમાંથી 2,85,000ની જવાબદારી ચૂકવાઈ જાય, છતાં પણ તમારી પાસે હજુ 15,000 રૂપિયા વધે. આ 15,000 તમારે નફા નુકસાન ખાતામાં શું કરી દેવાના? પ્લસ. તો અહીંયા લખી દેવાનું સ્ટુડન્ટ, શરૂઆતનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું લખી દેવાનું સ્ટુડન્ટ, શરૂઆતનું. એમાં ચાલુ વર્ષનો વધારો તમારે શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. અને એમાં આવકવેરાની જોગવાઈનો વધારો. આવકવેરાની જોગવાઈનો વધારો કેટલો થયો? 15,000. તો 15,000 શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. બોલો, ખબર પડે છે? તો સ્ટુડન્ટ આની પણ હવે એન્ટ્રી થઈ ગઈ. બરાબર છે? ચાલો આગળ વાંચીએ. આગળનો હવાલો જુઓ. છેવટનું ડિવિડન્ડ 10% લેખે સૂચવવામાં આવ્યું છે. સૂચવવામાં આવ્યું છે એટલે સૂચિત ડિવિડન્ડ. તો સ્ટુડન્ટ સૂચિત ડિવિડન્ડ કેવી રીતે ગણીશું આપણે? તો સૂચિત ડિવિડન્ડ ગણતા પહેલા તમારે શું કરવું પડશે? ઇક્વિટી શેર મૂડી લખી નાખવી પડશે. તમારા દાખલામાં જુઓ, ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 10 લાખ રૂપિયા. તો અહીંયા તમારે લખી નાખવાનું ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી તમારા દાખલામાં આપી દીધેલી છે 10 લાખ રૂપિયા. એ 10 લાખ રૂપિયામાંથી તમારે બાકી હપ્તા જુઓ આપી દીધેલા છે. બાકી હપ્તા દેખાય છે 20,000. તો બાકી હપ્તાની રકમ હંમેશા શું થઈ જાય? તો કે માઇનસ થઈ જાય. કેટલા રૂપિયા છે? 20,000 રૂપિયા. તો 10 લાખમાંથી 20,000 રૂપિયા જશે તો 9,80,000 રૂપિયા આવશે. કેટલા? 9,80,000. બોલો, ખબર પડે છે? આ 9,80,000 ક્યાં આવશે? શેર મૂડીની સામે 9,80,000 અહીંયા આવશે. 9,80,000 રૂપિયા આવશે. બોલો, ખબર પડે છે? તો આ ઇક્વિટી શેર મૂડી આવી ગઈ. હવે તમારા દાખલામાં એવું કીધેલું છે સ્ટુડન્ટ, એક કામ કરો, આ છેવટનું ડિવિડન્ડ આપતા પહેલા એની પછીનો હવાલો વાંચવા જેવો છે. 7મા નંબરનો. 7મા નંબરના હવાલામાં કીધું છે કંપનીની શેર મૂડી ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરની બનેલી છે. સ્ટુડન્ટ તમારી જે ઇક્વિટી શેર મૂડી 10 લાખ રૂપિયાની છે એ કેવી રીતે છે? તો કે 1 લાખ શેર છે. કેટલા શેર છે? 1 લાખ શેર છે. અને 1 લાખ શેર પર કેટલા રૂપિયા મંગાવેલા છે? 10. તો 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ રૂપિયા થયા. હવે શું કીધેલું છે? જો શેર મૂડી ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરની છે જેના પર પૂરેપૂરી રકમ મંગાવવામાં આવી છે, જે પૈકી 10,000 શેર પર છેલ્લો હપ્તાના ₹2 મંગાવવાના બાકી છે. 10,000 શેર એવા છે કે જેણે છેલ્લો હપ્તો આપ્યો નથી. તો સ્ટુડન્ટ એક વસ્તુ જુઓ, તમારી પાસે શેર કેટલા હતા? તો તમારી પાસે શેર હતા કેટલા? 1 લાખ. એમાંથી કેટલા લોકોએ હપ્તો નથી ભર્યો ₹2? તો કે 10,000 શેરે હપ્તો ભર્યો નથી. એનો મતલબ એવો થાય કે 9,000 ઇક્વિટી શેર એવા છે કે જેણે પૂરેપૂરી રકમ ચૂકવી છે. પૂરેપૂરી રકમ. તો જે લોકોએ પૂરેપૂરી રકમ ચૂકવેલી હોય એ લોકોને ડિવિડન્ડ મળી શકે, બીજા કોઈને મળી શકે નહીં. તો કેટલા લોકોએ પૂરેપૂરી રકમ ચૂકવેલી છે? 90,000. 90,000 શેર હોલ્ડરોએ એટલે ગુણ્યા કેટલા કરવાના? 10. એટલે 9 લાખ રૂપિયાની શેર મૂડી થાય. કેટલા રૂપિયાની શેર મૂડી થાય? 9 લાખ રૂપિયાની. અને 9 લાખ રૂપિયા પર 10% લેખે તમારે ડિવિડન્ડ આપવાનું છે. એટલે કેટલા થશે? 90,000 રૂપિયા ડિવિડન્ડ થશે. નહીં ખબર પડી?
નથી ખબર પડી સ્ટુડન્ટ? ખ્યાલ આવી જ જાય કે તમને ખબર પડી છે કે નહીં ખબર પડે. અહીં સમજવાનો પ્રયત્ન કરો. સ્ટુડન્ટ, તમારા દાખલામાં એવું કીધું છે કે તમારી જે ઇક્વિટી શેર મૂડી છે એ 1 લાખ ઇક્વિટી શેર મૂડીની બનેલી છે. એક શેર 10 રૂપિયાનો, તો 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ રૂપિયા થયા. પણ એમાંથી 10,000 શેર એવા છે કે જે લોકોએ 2 રૂપિયાનો આખરી હપ્તો નથી ભર્યો. તો જે લોકોએ આખરી હપ્તો નથી ભર્યો એ લોકોને ડિવિડન્ડ મેળવવાનો પણ કોઈ અધિકાર નથી. તો તમારી પાસે 1 લાખ શેર હતા, 1 લાખ શેરમાંથી 10,000 શેર હોલ્ડરો એવા છે કે જેમણે આખરી હપ્તો નથી ભર્યો. તો 1 લાખમાંથી 10,000 શેર એવા માઇનસ કરી દો કે જેનો બાકી હપ્તો બોલતો હોય. તો 1 લાખ શેરમાંથી 10,000 એવા શેર છે કે જેની ઉપર બાકી હપ્તો બોલે છે, એને માઇનસ કરો. તો 1 લાખમાંથી 10,000 જાય તો 90,000 શેર એવા બાકી રહ્યા કે જેણે પૂરેપૂરા પૈસા ભરી દીધા છે. તો આ 90,000 જે શેર છે એની ઉપર તમારે 10% ડિવિડન્ડ આપવાનું છે. તો કેટલા શેર વધ્યા? 90,000. એક શેર કેટલાનો? 10નો. તો 90,000 ગુણ્યા 10 9 લાખ થાય. તો 9 લાખના 10% કરો તો 90,000 રૂપિયાનું ડિવિડન્ડ આપવું પડે. એ ડિવિડન્ડ શામાંથી આપીશું આપણે? તો ડિવિડન્ડ હંમેશા નફા નુકસાન ખાતામાંથી અપાય. તો નફા નુકસાન ખાતામાંથી માઇનસ કરી દેવાનું સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ. સૂચિત ડિવિડન્ડ કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. અને એ સૂચિત ડિવિડન્ડની બીજી અસર થશે ટૂંકા ગાળાની જોગવાઈમાં. અહીંયા તમારે લખી નાખવાનું સ્ટુડન્ટ સૂચિત ડિવિડન્ડ કેટલા છે? 90,000 રૂપિયા. ચાલો, થઈ ગયો? તો કે હા સર. હવે નંબર 8 જુઓ મિત્રો, મોસ્ટ આઈએમપી છે. જૂનો પ્લાન્ટ રૂપિયા 30,000 વેચવામાં આવ્યો, તે અંગે કોઈ હવાલો નાખવામાં આવ્યો નથી. આ પ્લાન્ટની પડતર કિંમત 80,000 હતી, જ્યારે તેના પર 40,000 ઘસારાની જોગવાઈ કરવામાં આવી હતી. સ્ટુડન્ટ, આ તો તમને આવડવું જોઈએ. અહીંયા તમારા જો આ રીતે તમારે ગણતરી કરી દો. જ્યારે પણ તમારા દાખલામાં ઘસારા ફંડ આપ્યું તો આ રીતે ગણતરી કરવાની. જો પહેલાં કોણ આપી દીધું છે તમને? પ્લાન્ટ. તો પ્લાન્ટ લખી નાખો. કઈ કિંમત લખવાની? એની પડતર કિંમત. તો પ્લાન્ટની પડતર કિંમત કેટલી છે? તો કે 80,000 રૂપિયા છે. આમાંથી તમારે સૌથી પહેલાં માઇનસ કરવાનો ઘસારા ફંડ. ઘસારા ફંડ. તો ઘસારા ફંડ કેટલું છે? ભેગો થયેલો ઘસારો કેટલો છે એની ઉપર? 40,000. તો એનો મતલબ કે 80,000 રૂપિયાનો જે પ્લાન્ટ હતો એની ચોપડી કિંમત કેટલી બોલે છે? તો કે 40,000. આ 40,000 માંથી સ્ટુડન્ટ તમે એને વેચી દીધા. તો વેચી દઈએ તો બેંક ખાતે કઈ કિંમત આવે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત કેટલી? 30,000 રૂપિયા. તો કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો કે 10,000. તો આને કહેવાય પ્લાન્ટ વેચાણની ખોટ. પ્લાન્ટ વેચાણની ખોટ. બરાબર. આ બધાની એન્ટ્રી તમારે આપવાની સ્ટુડન્ટ. તો આ બધાની એન્ટ્રી કેવી રીતે આપીશું? તો અહીંયા પ્લાન્ટ તમે કેટલા રૂપિયાનો પ્લાન્ટ વેચી દીધો? 80,000નો. તો એ પ્લાન્ટમાંથી શું કરી દેવાના? માઇનસ કરી દેવાના. બરાબર. એની ઉપર કેટલો ઘસારો હતો? 40,000. તો એને ઘસારામાંથી શું કરી દેવાના? માઇનસ કરી દેવાના. બરાબર. આની તો કોઈ અસર ના થાય. હવે એને તમે 30,000માં વેચી દીધા, એની અસર તમે ઓલરેડી કરી ચૂકેલા છે સ્ટુડન્ટ. કઈ બાજુ અસર કરી આપી દીધી છે? જૂના પ્લાન્ટની ઉપજેલ રકમ કેટલી છે? 30,000. આની અસર ઓલરેડી થઈ ગયેલી છે એટલે આપણે આની અસર હવે કરવાની નહીં. ને બંને એકબીજાની સામે શું થઈ જશે? ઉડી જશે. અને પ્લાન્ટ વેચાણની ખોટ એ અન્ય ખર્ચમાં તમારે લખવાનું. અન્ય ખર્ચમાં લખો અથવા નફા નુકસાન ખાતામાંથી માઇનસ કરી દો તો પણ ચાલે. તો તમારે સૌથી પહેલા કાયમી મિલકતનું ખાતું બનાવવાનું. એમાં લખી નાખો પહેલા તો પ્લાન્ટ પડતર કિંમત. તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ, પ્લાન્ટ આપી દીધો હશે કેટલો છે? 1,50,000. તો પ્લાન્ટ પહેલાં લખી નાખવાનો સ્ટુડન્ટ 1,50,000નો. એમાં તમે કેટલા રૂપિયાનો વધારો કર્યો સ્ટુડન્ટ જોઈ લો. તો તમારા દાખલામાં કીધું છે કે 60,000નો તમે વધારો કર્યો એટલે તમારી પાસે હવે કેટલા રૂપિયાનો પ્લાન્ટ છે? તો કે 2,10,000. 2,10,000માંથી કેટલા રૂપિયાનો પ્લાન્ટ વેચી દીધો? વેચેલ પ્લાન્ટ. પડતર કિંમત માઇનસ કરવાની કેટલી? 80,000. તો 80,000 તમે માઇનસ કરો સ્ટુડન્ટ તો કેટલા થશે? 80,000 માઇનસ કરો એટલે 1 લાખ અને કેટલા? 30,000 રહેશે. 1,30,000માંથી તમારે બાદ કરવાનો ઘસારો. બાદ ઘસારા ફંડ. તો ઘસારા ફંડ તમે માઇનસ કરો તો કેવી રીતે કરવાનું? જો સ્ટુડન્ટ, અહીંયા તમારો જે ઘસારો છે પ્લાન્ટનો ઘસારો કેટલો છે? 89,000. તો પ્લાન્ટનો ઘસારો 89,000 છે. પણ આ 89,000માંથી જે મિલકત વેચી દીધી હોય તેનો ઘસારા ફંડ શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ ઘસારા ફંડ વાળો દાખલો હોય તો અહીંયા પ્લાન્ટનો ઘસારો કેટલો છે? 89,000 છે. કેટલો છે? 89,000 છે. તો અહીં લખવાનું 89,000. એમાંથી વેચેલા ઘસારા ફંડનો ઘસારો માઇનસ કરી દો 40,000. એટલે અહીંયા આવશે સ્ટુડન્ટ 49,000. બરાબર છે. તો હવે તમારો જવાબ બહાર કેટલો આવશે? તો કે 1,30,000 માઇનસ 49,000. બરાબર છે. એટલે 81,000.
હવે આ ઘસારા ફંડની અસર તમારે કોઈ જગ્યા પર આપવાની નથી. કેમ નથી આપવાની? કારણ કે ચાલુ વર્ષના ઘસારો તમારા દાખલામાં આપી દીધેલો છે સ્ટુડન્ટ. ઘસારો ચાલુ વર્ષનો 11,000ની અસર આપવાની. આ બધો જે ઘસારો છે ઘસારા ફંડ એની કોઈ અસર આપવાની જરૂર નથી. બોલો આટલું ક્લિયર? તો કે હા સર ક્લિયર. આગળ વાંચીએ સ્ટુડન્ટ. દેવાદારમાં ખાતામાં બેલેન્સ ન હોવાથી બેન્કરે ₹10,000નો ચેક પરત કરેલ છે, જેનો સમાવેશ રોકડ બાકીમાં કરેલ છે. સ્ટુડન્ટ તમારા દાખલામાં એવું કીધેલું છે, તમારા દાખલામાં એવું કીધેલું છે કે એક દેવાદાર હતો. દેવાદારનો મતલબ થાય કે કોઈ એક વ્યક્તિ હતો જેની પાસેથી આપણે પૈસા લેવાના હતા. હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો સ્ટુડન્ટ, શું થશે. કોઈ દેવાદાર છે, બરાબર. માની લો કે મારે તમારી પાસેથી પૈસા લેવાના છે, બરાબર છે. તો તમે મને ₹10,000નો ચેક આપી દીધો. હવે ₹10,000નો તમે મને ચેક આપી દેશો એનો મતલબ શું થશે કે તમે મારા દેવાદાર છો. તો દેવાદારે મને ચેક આપ્યો એટલે દેવાદારની કિંમત ઘટી ગઈ. તો કે હા સર દેવાદારની કિંમત ઘટી ગઈ. અને તમે મને ચેક આપ્યો એટલે મારી એટલી બેંક સિલક વધી ગઈ. તો કે હા બેંક સિલક વધી ગઈ. સ્ટુડન્ટ સમજો, એક દેવાદાર છે, સમજો આ દેવાદાર છે, ₹50,000નો આ દેવાદાર છે, બરાબર. ને અહીં મારી બેંક સિલક છે કેટલી? 20 લાખ રૂપિયા. હવે શું થશે? આ દેવાદાર જે છે ને એણે મને 10,000નો ચેક આપ્યો. આ 10,000નો ચેક આપશે તો દેવાદાર 10,000 રૂપિયાથી ઘટીને કેટલા કરી નાખીશું? 40,000 રૂપિયા કરી નાખીશ. અને એ 10,000 રૂપિયા આમાં પ્લસ થઈ જશે એટલે મારી પાસે કેટલા થઈ જશે? 30,000. બોલો ખબર પડે? જ્યારે કોઈ દેવાદાર મને ચેક આપે તો હું આવી અસર કરું કે ના કરું? આના ખબર પડી? એટલે કોઈ દેવાદાર મને 10,000નો ચેક આપે તો દેવાદારો ઘટી જ નહીં જાય. અને એ જ પૈસા મને મળશે એટલે મારી બેંક એટલી વધી નહીં જાય. પરંતુ હું જ્યારે બેંકમાં ચેક નાખવા ગયો તો મને ખબર પડી કે આ ચેક તો કેવો છે? નકારાઈ ગયો. નકારાઈ ગયો એટલે પેલાના ખાતામાં પૈસા જ નહોતા, તો મને પૈસા ક્યાંથી મળવાના? તો મેં શું કરી દીધેલું છે? દેવાદારમાંથી માઇનસ કરી દીધેલું છે. તો હવે મારે ભૂલ સુધારવા માટે દેવાદારમાં શું કરી દેવું પડશે? પ્લસ. અને બેંક સિલકમાંથી શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. તો દેવાદારો ક્યાં આવશે? બોલો તો દેવાદારો ક્યાં આવશે સ્ટુડન્ટ? વેપારી લેણા. વેપારી લેણા તો અહીં 3,80,000ના દેવાદારો હતા ને, એમાં વત્તા કરી નાખો, ચેક નકારાયો. ચેક નકારાયો. કેટલા રૂપિયાનો ચેક નકારાયો છે સ્ટુડન્ટ? જોઈ લો 10,000 રૂપિયાનો. એટલે બહાર આવશે 3,90,000. અને રોકડ કેટલી હતી જુઓ તમારા દાખલામાં? રોકડ જુઓ સ્ટુડન્ટ, રોકડ તમારા દાખલામાં છે 12,000. કેટલી છે? 12,000. અને બેંક કેટલી છે સ્ટુડન્ટ? બેંક જુઓ, બેંક જુઓ, બેંકમાં રોકડ કેટલી છે? 2,20,000. 2,20,000માંથી માઇનસ કરો, ચેક નકારાયો 10,000નો. તો 2 લાખ અને 10,000 તો 2,22,000 આવશે. રોકડ અને રોકડ સમાન, તો રોકડ અને રોકડ સમાનમાં લખી નાખો 2,22,000. બરાબર છે. ચાલો પતી ગયું. પછી જુઓ સ્ટુડન્ટ આગળ જુઓ. ઓડિટરને કરવેરાના કાર્ય અંગે 20,000 ચૂકવેલા છે. ઓડિટર જે છે, બરાબર છે, ઓડિટરને કરવેરાના કાર્ય અંગે કેટલા ચૂકવેલા છે? 20,000 ચૂકવેલા છે. આ કોઈ હવાલો નથી, ખાલી ઇન્ફોર્મેશન છે. તો અહીંયા તમારા દાખલામાં કોઈ જગ્યા પર કીધું હશે, જો ઓડિટરને ચૂકવણી કેટલાની કરી છે? 30,000. એટલે ઓડિટરને આપણે 30,000 રૂપિયા ચૂકવેલા છે, એમાંથી 20,000 શાના છે? કરવેરાના કાર્ય માટે છે. અને બીજા કેવા હશે? અન્ય હશે. બરાબર છે. તો ઓડિટરને ચૂકવણી અન્ય ખર્ચમાં આવશે. તો અહીં લખીશું આપણે ઓડિટર. ઓડિટરને ચૂકવણી કેટલાની કરેલી છે? 30,000. બરાબર છે. ઓડિટરને કરવેરાના કાર્ય માટે, તો કરવેરાના કાર્ય માટે કેટલા? કરવેરાના કાર્ય માટે કેટલા ચૂકવેલા છે? 20,000. તો એને અલગ કરી નાખો સ્ટુડન્ટ. એનો મતલબ કે ઓડિટરે એણે જે કામ કર્યું છે એના બદલ તો એને 20,000 જ મળ્યા છે, 10,000 જ મળ્યા છે. અને કરવેરાના કાર્ય માટે કેટલા? કરવેરાના કાર્ય માટે કેટલા મળ્યા? 20,000. સ્ટુડન્ટ આવી રીતે કેમ લખ્યું ખબર પડે? એટલે તમે ડાયરેક્ટ ખાલી 30,000 રૂપિયા લખી દેતો તો પણ ચાલતે. પણ સ્ટુડન્ટ તમારા દાખલામાં 30,000 છે ને, 30,000 બે વસ્તુના ભેગા થઈને આપેલા છે. જો ઓડિટર શું કરવા આવશે? ઓડિટ કરવા આવશે. બરાબર છે. તો એણે જે ઓડિટ કર્યા છે એના તો પૈસા આપવા જ પડશે. અને બીજી વસ્તુ કે આપણે એની પાસે સલાહ લીધી કરવેરાની, તો એના માટે પણ એને અલગથી પૈસા લીધા. તો બે ખર્ચ માટે એણે અલગ અલગ પૈસા લીધેલા છે. તો આપણે બંનેને અલગ અલગ દર્શાવવાના. આ 10,000 રૂપિયા શાના બદલામાં છે? ઓડિટના બદલામાં. અને આ 20,000 રૂપિયા કરવેરાના કાર્ય માટેના છે. એટલે ટોટલ થઈને એને કેટલા રૂપિયા મળેલા છે? 30,000. એટલે 30,000ના ખાલી બે ટુકડા કરવાના છે, અલગ અલગ. અમુક વાર ખરી ને આપણે બે વ્યક્તિના પૈસા ભેગા લખી દઈએ,
तो बोले कि अला भेगा हूँ का लख्या बेना अलग अलग लखने ला एवी रीते। चलो पती गयो। હવે અંદર જુઓ સ્ટુડન્ટ બાકી હપ્તા થઈ ગયા પાઘડી। પાઘડી તમારી ક્યાં આવશે સ્ટુડન્ટ? અદ્રશ્ય મિલકતમાં। અદ્રશ્ય મિલકતમાં પાઘડી કેટલી? 10 લાખ રૂપિયા લખી નાખવાની। ચાલો પાઘડી 10 લાખ રૂપિયા થઈ ગઈ। પ્લાન્ટ આવી ગયો સ્ટુડન્ટ। વહીવટી ખર્ચા લખી નાખો કેટલા છે? વહીવટી ખર્ચા જોઈ લો સ્ટુડન્ટ કેટલા છે? 3 લાખ રૂપિયા। चलो वहीवटी खर्चा पछी मैनेजिंग डिरेक्टर नो लघुत्तम मेहनताणु। भाई मैनेजिंग डिरेक्टर नो मेहनताणु एने कहेवाशे कयो खर्च? मजूर कल्याण खर्च। तो अहींया लखी दईशुं आपणे एमडी नो मेहनताणु शॉर्ट में एमडी नो मेहनताणु। चलो एमडी नो मेहनताणु केटलुं छे स्टुडंट जोई लो। एमडी नो मेहनताणु केटलुं छे? मैनेजिंग डिरेक्टर नो लघुत्तम मेहनताणु केटलुं छे? 60,000 रुपया। तो आपणे केटला लखी दईशुं अहींया? 60,000 रुपया। તમારે વ્યવસ્થિત લખવાનું। જો મેં બહુ નાના અક્ષરે લખ્યું, મારી પાસે જગ્યા નથી એટલે તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે, બરાબર। વેચાણ ખર્ચા 1 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં આવશે। વેચાણ ખર્ચ 1 લાખ રૂપિયા વેચાણ ખર્ચ। ચાલો વેચાણ ખર્ચ પછી ડિરેક્ટર ફી કેટલી? 6,000 છે। ડિરેક્ટર ફી કેટલી છે? 6,000 રૂપિયા છે। चलो डिरेक्टर फी 6,000। चूकवेल डिविडंड गया वर्षनु। स्टूडेंट अहींया तमारा दाखलामां कीधुं छे चूकवेल डिविडंड पण कया वर्षनु? गया वर्षनु। तो गया वर्षनु सूचित डिविडंड अहींया आप्युं हशे। जो गया वर्षनु सूचित डिविडंड केटलुं हतुं स्टूडेंट? 45,000 रुपया हतुं। गया वर्षनु सूचित डिविडंड 45,000 हतुं। ए 45,000 मांथी तमे केटलुं चूकवी दीधुं? 36,000। तो आ 36,000 पण नहीं लखवाना, अहींयाथी 36,000 नहीं लखवाना। एटले सूचित डिविडंड 45,000 हतुं। 45,000 मांथी 36,000 चूकवाई गयुं એટલે ચૂકવવાનું બાકી કેટલું? 9,000। તો ચૂકવવાનું બાકી 9,000 અહીંયા લખીશું अन्य चालू देवामां। ચૂકવવાનું બાકી सूचित डिविडंड स्टूडेंट आ 9,000 केवी रीते आया खबर पड़े छे? स्टूडेंट तमारा दाखलामां एवुं कीधेलुं छे गया वर्षनुं सूचित डिविडंड केटलुं हतुं? 45,000। एमांथी तमे चूकवेल डिविडंड केटलुं छे? 36,000। एनो मतलब के हजू 9,000 रुपया चूकववाना बाकी छे। चलो देवादारो आई गया, धंधाना रोकाणो आई गया, ऑडिटर ने चूकवणी आई गई। सिक्योरिटी डिपोजिट स्टूडेंट सिक्योरिटी डिपोजिट तमे क्यां लखशो? टूंका गाळानी लोन अने धिराणमां। अथवा अमुक लांबा गाळानी लोन अने धिराणमां पण लखाय ने टूंका गाळानी लोन अने धिराणमां पण लखाय, बराबर छे। आपणे एवुं मानी लईए के टूंका गाळानुं हशे तो टूंका गाळामां लखवानुं। आपणे एवुं मानीए के लांबा गाळानुं तो लांबा गाळा। तो सिक्योरिटी डिपोजिट आपणे टूंका गाळानुं समजीने लखी नाखीए। सिक्योरिटी डिपोजिट सिक्योरिटी डिपोजिट केटली छे? 50,000। चलो सिक्योरिटी डिपोजिट 50,000। चलो त्यार पछी जो सिक्योरिटी डिपोजिट पछी आखर स्टॉक क्या आवशे स्टूडेंट? माल सामग्री में आखर स्टॉक अहींया लखीए आपणे आखर स्टॉक। चलो आखर स्टॉक केटलो छे? 1,50,000। तो आखर स्टॉक आपणे लखी नाखीए स्टूडेंट 1,50,000। चलो आखर स्टॉक पछी फर्निचर पड़तर किंमत केटली छे? 40,000। तो फर्निचर क्या लखीशुं आपणे? क्या के मिलकत? हाँ अहींया आपणे लखी नाखीए स्टूडेंट फर्निचर केटलानुं छे जोई लो तो जरा। 40,000 एनी पड़तर किंमत छे माइनस घसारा फंड केटलुं छे जोई लो? 22,000 छे। एनुं केटलुं छे? 22,000। એટલે અહીં કેટલા થશે? 18,000। टोटल केटलुं थशे? 99,000। केटला थाय? 99,000। तो स्टूडेंट अहींया तमे दृश्य मिलकत लखी नाखो केटली? 99,000। चलो त्यार पछी आपणे आगळ वधीए। आखर स्टॉक आई गयो। लेणी हुंडी क्यां आवशे स्टूडेंट? अहींया लखी देवुं पड़शे आपणे लेणी हुंडी। लेणी हुंडी केटली छे? 25,000। तो અહીં કેટલા એવા બોલો તો? 4,15,000। आ 4,15,000 વેપારી લેણામાં આયા। વેપારી લેણા 4,15,000। 4,15,000 વેપારી લેણા। चलो આગળ જોઈએ આપણે। લેણી હુંડી આવી ગઈ। રોકડ आई गई। अगाउथी चूकवेलो आवकवेरो स्टूडेंट अगाउथी चूकवेलो आवकवेरो क्या आवशे बोलो तो? अगाउथी चूकवेल एटले टूंका गाळानी लोन अने धिराण आवे।
અગાઉથી ચૂકવેલ આવકવેરો. સ્ટુડન્ટ એ તો ખબર છે ને, દરેક દાખલામાં આપણે ભણીએ છીએ ચાલુ વર્ષનો. આ ચાલુ વર્ષનો હશે, જો અંદર કશું કીધું નહીં કે ચાલુ વર્ષનો જ ગયા વર્ષનો, એટલે ચાલુ વર્ષનો સમજવાનો કે અગાઉથી ચૂકવેલ આવકવેરો 50,000 છે, ચાલુ વર્ષનો ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં આવે. બંનેનું ટોટલ કરો એટલે કેટલા થાય? 1 લાખ રૂપિયા થાય. એ પાકા સરવાળામાં લખી નાખવાનું સ્ટુડન્ટ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં કેટલા? 1 લાખ રૂપિયા. ચલો ત્યાર પછી આપણે જોઈએ ગયા વર્ષનો ચૂકવેલ આવકવેરો થઈ ગયો. લોન પર વ્યાજ 75,000 નાણાકીય ખર્ચમાં આવશે. નાણાકીય ખર્ચ લોન પર વ્યાજ અહીંયા લખી નાખવાનું. લોન પર વ્યાજ કેટલું? 75,000. લોન પર વ્યાજ કેટલું? 75,000. ચાલો ઘસારો. ઘસારો ક્યાં આવશે સ્ટુડન્ટ? અન્ય ખર્ચમાં આવશે. ના, ઘસારો અને માંડી વાળેલ, ઘસારો અને માંડી વાળેલ અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ સ્ટુડન્ટ આપણે કેટલા? 11,000 ઘસારો. ચલો માંડી વાળેલ કશું છે નહીં. બેંકમાં રોકડ આવી ગઈ, શેર મૂડી આવી ગઈ. કાચો નફો, કાચો નફો કેટલો છે બોલો તો? 7 લાખ રૂપિયા. તો કાચો નફો તમારે અહીંયા લખી નાખવાનો સ્ટુડન્ટ કેટલો? 7 લાખ રૂપિયા. આગળ જુઓ કાચો નફો પછી કોણ છે? લેણદારો છે. લેણદારો પછી દેવી હુંડી છે તો નથી. તો લેણદારો ક્યાં આવે સ્ટુડન્ટ બોલો તો? વેપારી દેવામાં લેણદારો. લેણદારો કેટલાના લેણદારો છે જોઈ લો જરા? 3 લાખ રૂપિયાના. તો લેણદારો 3 લાખ રૂપિયા લખી નાખીશું આપણે. બરાબર છે? ખબર પડે છે ને? ચાલો લેણદારો પછી ખર્ચના બાકી દેવા આવી ગયા. કરવેરાની જોગવાઈ ગયા વર્ષની આવી ગઈ. સૂચિત ડિવિડન્ડ ગયા વર્ષનું આવી ગયું. તારણવાળી લોન, તારણ વગરની લોન. બરાબર. બિનચાલુ દેવામાં આવશે. તારણવાળી લોન, તારણવાળી લોન. તો તારણવાળી લોન કેટલાની છે જોઈ લો સ્ટુડન્ટ? 10 લાખ રૂપિયાની. 10 લાખ રૂપિયાની. પછી ડિરેક્ટરની તારણ વગરની લોન, વગરની લોન. તારણ વગરની લોન કેટલી છે? 5 લાખ. તો ટોટલ કેટલા થશે બોલો તો? 15 લાખ. તો 15 લાખ રૂપિયા તમારે લખી નાખવાના સ્ટુડન્ટ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં. 15 લાખ. બરાબર. બિનચાલુ દેવા એટલે આ લાંબા ગાળાના ઉછીના નાણાં જ કહેવાય. બરાબર છે? ચાલો પછી તારણવાળી લોન, તારણ વગરની. પરચુરણ આવક કેટલી છે? 20,000. તો પરચુરણ આવક અહીંયા આવશે. પરચુરણ આવક કેટલા છે? 20,000. ટોટલ કરો. 7,20,000 આવી ગયો. પરચુરણ આવક 20,000 છે. ચાલો પછી ઘસારા ફંડ, પ્લાન્ટ અને ફર્નિચરનું આવી ગયું. નફા નુકસાન ખાતું શરૂઆતની બાકી 40,000. નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી કેટલી? 40,000. નફા નુકસાન ખાતાનું ટોટલ કરો. ચાલો અન્ય ખર્ચ રહી ગયો ને, અન્ય ખર્ચનું ટોટલ કરીએ ને પહેલા આપણે. ચલો અન્ય ખર્ચનું ટોટલ કરો તો કેટલા થશે બોલો? 10,000 રૂપિયા વત્તા 20,000 રૂપિયા વત્તા 3 લાખ રૂપિયા વત્તા 1 લાખ રૂપિયા વત્તા 6,000 રૂપિયા. બરાબર છે? ચાલો કશું રહી ગયું ને? પ્લાન્ટ વેચાણની ખોટ રહી ગઈ ને, એ નહીં લઈ ગયો ને? ચલો પ્લાન્ટ વેચાણની ખોટ. પ્લાન્ટ વેચાણની ખોટ કેટલી થયેલી સ્ટુડન્ટ? પ્લાન્ટ વેચાણની ખોટ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. કેટલા? 10,000 રૂપિયા. પછી બીજું શું રહી ગયું? પછી ગલખાદ અનામત લખવાની રહી ગઈ ને સ્ટુડન્ટ? ગલખાદ અનામત અન્ય ખર્ચમાં. તો ગલખાદ અનામત કેટલી હતી બોલો તો? દેવાદારો ક્યાં છે? હા એ 20,000 રૂપિયા છે. ચલો હવે ટોટલ કરો. ચલો કેટલા થશે બોલો તો? 10,000 રૂપિયા વત્તા 20,000 રૂપિયા. તો 4,66,000 રૂપિયા. સ્ટુડન્ટ આ ખબર પડે છે? પ્લાન્ટ વેચાણની ખોટ લખવાની બાકી હતી અને બીજું ગલખાત અનામત પણ લખવાની બાકી. આ જે ગલખાત અનામત છે તે અન્ય ખર્ચમાં આવશે. બરાબર. અને પેલું ખબર છે પ્લાન્ટ વેચેલું 10,000ના નુકસાનથી, તો એ લખવાનું બાકી હતું. તો ચાલો હવે 4,66,000 અન્ય 4,66,000. તો 4,66,000 વત્તા 11,000 વત્તા 75,000 વત્તા 60,000. બરાબર છે? તો 6 લાખ અને 12,000 આવવું જોઈએ. કેટલા આવવા જોઈએ? 6 લાખ અને 12,000. આપણે ચેક કરી લઈએ એક વાર તો કે હા આવે છે. કેટલા? 6 લાખ અને 12,000. હવે માઇનસ કરી દો 7,20,000 માંથી.
તો અહીંયા તમારો જવાબ આવશે ચોખ્ખો નફો કેટલો આવશે 1,08,000. હવે કરવેરો કેટલો ચૂકવવાનો છે 55%. તો 1,08,000 ના 55% કરો સ્ટુડન્ટ તો 59,400 આવશે. 59,400 બરાબર. તો હવે કરો કેટલા થશે 1,08,000. તમારો ચોખ્ખો નફો આવશે 48,600. યસ આવે છે. તો ચોખ્ખો નફો કેટલો આવ્યો 48,600. બોલો આટલું ખબર પડી. તો આ જે ચોખ્ખો નફો આવ્યો 48,600 એને અહીંયા પ્લસ કરી નાખો 48,600 બરાબર. અને આ જે કરવેરો છે એ ક્યાં આવશે ટૂંકા ગાળાની જોગવાઈમાં. કરવેરાની જોગવાઈ. તો ચાલો કરવેરાની જોગવાઈ કેટલી થશે સ્ટુડન્ટ બોલો તો 59,400. ટોટલ કરી નાખો 90,000 વત્તા 59,400 બરાબર. તો અહીં આવશે 1,49,400. ચાલો આનું ટોટલ કરી નાખો કેટલા થશે 40,000 વત્તા 48,600 બરાબર. એટલે આનું ટોટલ થાય 88,600. એમાં વત્તા 15,000 કરી નાખો અને માઇનસ 90,000 કરી નાખો. તો સ્ટુડન્ટ કેટલા આવશે બોલો 13,600 આવશે. કેટલા આવશે 13,600. તો 13,600 અહીંયા કરી નાખો અનામત અને વધારામાં 13,600. ચાલો 13,600 આવી ગયા. પછી બિન ચાલુ દેવાના 1,15,00,000 આવી ગયા. પછી અન્ય ચાલુ દેવાનું ટોટલ બાકી છે કેટલું થાય 77,500. અન્ય ચાલુ દેવા વત્તા 9,000 વત્તા 7,500 94,000 થશે. કેટલું થશે 94,000. તો 94,000 લખી નાખો સ્ટુડન્ટ. અને પેલા 1,49,400 ટોટલ કરો. હવે 1,49,400 પછી કેટલા થશે 3 લાખ પછી 15 લાખ 13,600 9,80,000. સ્ટુડન્ટ તમારો જવાબ આવશે 30 લાખ અને 37,000ની આસપાસ આવશે. એક મિનિટ જોઈ લઈએ આપણે જવાબ ચેક કરી લઈએ ક્યાં ભૂલ આવી. 9,80,000 બરાબર છે 13,600 બરાબર છે 15 લાખ રૂપિયા બરાબર છે 15 લાખ રૂપિયા બરાબર છે બરાબર 3 લાખ રૂપિયા પણ બરાબર છે 94,000 રૂપિયા પણ બરાબર છે 1,49,400 રૂપિયા પણ બરાબર છે. ફરી વાર આપણે ટોટલ કરી જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. ચાલો તો 9,80,000 બરાબર પછી 13,600 15 લાખ પછી 3 લાખ પછી 94,000 અને 1,49,400 30,37,000 જ આવે છે. તો આપણે 30,37,000 અહીંયા લખી દઈશું બરાબર. ચલો હવે આ બાજુ શું બાકી રહી ગયું છે તે જોઈએ. જો કાયમી મિલકત લખવી પડશે 99. ચાલો ત્યાર પછી દ્રશ્ય મિલકતો કેટલી આવી આપણે દ્રશ્ય મિલકતો સ્ટુડન્ટ દ્રશ્ય મિલકતો 99,000. અદ્રશ્ય મિલકતમાં કોણ હતું પાઘડી હતી ને. પાઘડી કેટલી 10 લાખ રૂપિયા. તો પાઘડી 10 લાખ રૂપિયા હતી. ચાલો ત્યાર પછી શું આવ્યું બોલો તો બિન ચાલુ રોકાણો 10 લાખ અને 51,000 10,51,000. ચાલો ત્યાર પછી ચાલુ મિલકતમાં કોણ આવ્યું માલ સામગ્રી કેટલી 1,50,000 બરાબર. પછી વેપારી લેણા કેટલા 4,15,000 બરાબર. પછી કેટલા છે 2,22,000 અને પછી કેટલા છે 1 લાખ. તો 30,37,000 આ બાજુનું ટોટલ પણ તમારું થઈ જશે 30,37,000 બરાબર. તો સ્ટુડન્ટ આ મૂડી દેવા બાજુનું ટોટલ આ મિલકત લેણા બાજુનું ટોટલ બંને બાજુનું ટોટલ તમારું સરખું થઈ જાય છે. સ્ટુડન્ટ આ દાખલો મેં અહીંયા લખ્યું છે કે 2015માં પૂછાયો છે પરંતુ આ 2015માં પૂછાયો છે 2014માં પણ પૂછાયો છે. આ દાખલો તમને કહો ને યુનિવર્સિટીમાં 3 થી 4 વખત પૂછાઈ ગયેલો છે. તો આ દાખલો તમારે ખાસ કરીને જવાનો બરાબર છે. તો ચાલો મિત્રો આવજો બાય બાય.